સમાચાર પર નજર કરીએ ગાંધીનગર જિલ્લાથી। ગાંધીનગર જિલ્લામાં કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું। ગુજરાત રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ દ્વારા કેરી અને શાકભાજીની આધુનિક પેકિંગ અને પ્રોસેસિંગ માટે નવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો। આ અત્યાધુનિક પ્લાન્ટ મહેસાણા ખાતે શરૂ કરવામાં આવશે, જે ખેડૂતો માટે મોટી તક સાબિત થઈ શકે। આ પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે, જેને લઈ તૈયારીઓ તેજ થઈ છે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગુજરાતની પ્રખ્યાત કેરી અને તાજા શાકભાજીને વૈશ્વિક બજારમાં પહોંચાડવાનો છે। ખાસ કરીને અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં નિકાસ વધારવા માટે વિશેષ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટથી ખેડૂતોને તેમના ઉત્પાદનોને વધુ સારો ભાવ મળશે, તેમજ કૃષિ ક્ષેત્રમાં નવી તકો ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કોરોના જ્યારે આવ્યો તે પહેલાં ઘૂસખોર વસૂલ પાસે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું લાયસન્સ નહોતું। ચેરમેનની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મને સોંપી, ત્યાર પછી જોયું કે ઘૂસખોર વસૂલમાં એટલી ક્ષમતા રહેલી છે કે ખેડૂતો મજબૂત થાય, સંસ્થા મજબૂત થાય, સંસ્થા મજબૂત થાય તો લોકોને સારી રીતે સસ્તા દરે કમ્પેરેટિવ બજાર ભાવ કરતાં સારી ક્વોલિટી આપી શકે। એ હેતુથી અમે કોરોના પહેલાં અમેરિકામાં ગુજરાતની કેસર કેરી મોકલી, લાયસન્સ લીધું પહેલાં તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું, અને પછી અમેરિકા કેરી મોકલી, અમારી શરૂઆત હતી। ત્યાર પછી કોરોના આવ્યો અને કોરોનાના કારણે એ અમારો વ્યવસાય થોડો ડિસ્ટર્બ થયો અને બાકીના વ્યવસાય તરફ દરેક જિલ્લામાં જે પાક પાકતો હોય એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે, જનતાને યોગ્ય રીતે પ્રમાણમાં ગામ કરતાં સસ્તું મળે એના માટે, અને ક્વોલિટી, ખાસ કરીને ભાવ કરતાં ક્વોલિટી તરફ કાળજી અમે રાખી કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં રાખવાની। એ રીતનો પ્રયાસ શરૂ કર્યો અને એ નિમિત્તે જે બિઝનેસ અમે અમેરિકા કેરી મોકલી હતી